નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 9 જુલાઈ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજથી ભારે વરસાદને લઈને આગાહી આગામી 12 જુલાઈ સુધી ગુજરાતની અંદર પડી શકે છે ભારે વરસાદ। તો કયા જિલ્લાની અંદર આજે વરસાદની સંભાવના છે તેની વિગતવાર અપડેટ મેળવશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગઈકાલના રોજથી ગુજરાતની અંદર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। આજથી વરસાદની સાથે વિસ્તારમાં પણ વધારો થાય તેવું અનુમાન છે। ખાસ તો વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા ગુજરાતમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। આજથી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ જોવા મળશે, 12 તારીખ સુધી ચાલે તેવી શક્યતા છે। આજથી મોટાભાગના વિસ્તારની અંદર ભારે વરસાદની પણ સંભાવનાઓ રહેલી છે। વાત કરીએ તો આજે દિવસ દરમિયાન દક્ષિણની અંદર સુરત, તાપી, વલસાડ, વાપી, કપરાડા, ડાંગ, તાપી સહિતના ભાગો એ વિસ્તાર તેમજ છોટાઉદેપુર, નર્મદા, રાજપીપળા, ડેડિયાપાડા, ઉમરપાડા, અમોદ, રાજપીપળા એ વિસ્તાર અને ભરૂચ સુધીના ભાગોની અંદર વરસાદની સંભાવના વહેલી સવારથી જોવા મળી શકે છે અને અમુક જગ્યાએ ભારે વરસાદ પણ વરસી શકે છે। મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા એ વિસ્તાર, બનાસકાંઠા, પૂર્વ મહેસાણા તેમજ અરવલ્લીના ભાગો, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિસનગર, વડનગર સહિતના ભાગોની અંદર મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે। આ સિવાય થરાદ, ધાનેરા, અંબાજી, ડીસા, હિંમતનગર, માણસા, પ્રાંતિજ, રાધનપુર સહિતના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદ વરસી શકે છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોરસદ, તારાપુર સહિતના ભાગોની અંદર પણ આજે વરસાદનું અનુમાન રહેલું છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, તળાજા, મહુવા, ઘોઘા, જેસર, પાલીતાણા સહિતના ભાગો, અમરેલીના અમુક વિસ્તારો, જૂનાગઢના કેશોદ, માંગરોળ આજુબાજુ અને રાજકોટ જેવા ભાગો અને સાથે જ સુરેન્દ્રનગર, લીંબડી, ભોગાવો, ધ્રાંગધ્રા એ વિસ્તારની અંદર વરસાદની સંભાવના આજે જોવા મળી શકે છે। બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર કોઈક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન છે। કચ્છના પણ રાપર, ભુજ, નખત્રાણા જેવા ભાગોની અંદર આજે પણ વરસાદની સંભાવના રહેલી છે। ગઈકાલના રોજથી ગુજરાતમાં આગામી 3 દિવસ દરમિયાન વરસાદી માહોલ વધુ જોવા મળી શકે છે અને સાર્વત્રિક વરસાદ નોંધાય તેવી શક્યતા રહેલી છે। 10 તારીખ દરમિયાન વરસાદની માત્રા અને વિસ્તારમાં ઘણો બધો વધારો થતો જોવા મળશે અને અમુક વિસ્તારની અંદર અતિભારે વરસાદની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે। 10 તારીખની વાત કરવામાં આવે તો ગુજરાતના તમામ ભાગોની અંદર વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે। દક્ષિણ ગુજરાત, ઉત્તર, મધ્ય સહિતના ભાગોની અંદર વધુ વરસાદની શક્યતા છે। ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર 10 તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે। મહેસાણા, ઈડર, વડાલી એ વિસ્તાર, ખેડબ્રહ્મા, કડી, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, પાટણ, ચાણસ્મા, હારીજ, થરાદ, ધાનેરા, ભાંભર, થરા તેમજ બોર્ડર લાગુ વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના છે। અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, ખેડા, દાહોદ સહિતના ભાગોની અંદર પણ ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે। દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એ વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રના ભાગો ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી સહિતના ભાગોની અંદર પણ સારા વરસાદની સંભાવના રહેલી છે। દરિયાકાંઠાના વિસ્તારની અંદર વધુ વરસાદની શક્યતાઓ છે તેમજ કચ્છના ભાગોની અંદર પણ દરિયાકાંઠાના ભાગોની અંદર સારી એવી વરસાદની શક્યતાઓ રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો વરસાદી માહોલ 12 તારીખ સુધી યથાવત જોવા મળી શકે છે। 11 તારીખથી ફરીવાર વરસાદનું જોર થોડું ઘટી શકે છે તેવી સંભાવના રહેલી છે। તો મિત્રો, આ દેશની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું।